लगन थे पार्टी आप है बड़ा शर्मा है तो हे गाइस કેમ છો મારું નામ છે કુલદીપ અને સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં તો આજે ભાઈ હું જતો તો ગામડે અને એવું થયું કે કંટાળો આવે એકલા એટલે મેં લાવ બ્લોગ બનાવી દઉં તો આજે અત્યારે તો ઘરેથી નીકળી ગયો છું પણ વરસાદ જોઈ લો ખાલી તમે હું તો બધી મારી તૈયારીમાં જ છું આ જોઈ લો રેનકોટ ને ઠેલો મેલો હેલ્મેટ ને બધું હોય એટલે હું તો મારી તૈયારીમાં જ નીકળ્યો છું ફોનના કવરે હરખા કરી નાખ્યા બસ અને એ બ્લોગ જુઓ મજા આવશે હજુ ગામડે જઈશ ગામડાને અડધા ભાઈબંધોને મળી છે આગળ અને મોજ મસ્તી કરશું તમે જોતા રહો વિડીયોમાં ખાલી અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો ના કરો તો ફોલો કરી લેજો બાકી મળીએ ચલો વરસાદે તો ભૂકા કાઢી નાખ્યા બધું પલાળી દીધું આમ જોઈ લો ખાલી આજુબાજુ મને બીક હે મારું બાઇક બંધ ના થઈ જાય નકા અહીં તો હું કોઈ પકડી છે નહીં જે વસ્તુની બીક હતી એ જ થયું બાઇક બંધ થઈ ગયું અને વરસાદ તો જુઓ ભૂકા કાઢી નાખ્યા વરસાદે વચ્ચે એટલો વરસાદ પડતો હતો કે હું બાઇક अरे कहना क्या चाहते हो ચલાવું તોય આમ હાથમાં છાંટા વાગતા હતા તો સારું થયું કે હેલ્મેટ ને એવું લાવ્યો અને આ જગ્યા સારી મળી જોઈએ તે આપણે એ થોડુંક આરામ કરી લઈએ બાઇક થોડુંક ઠંડુ થઈ જાય ઠંડુ તો હોય જ તે પણ પ્લગમાં પાણી કરી ગયું આપણને થોડું ઘણું ગેરેજ નું આવડે છે એટલે હું મારી રીતે કરી નાખીએ હરખું જો બૂટમાં પાણી ભરાઈ ગયું એમ સમજો ભાઈ બૂટ હારા હે મોજા વગર ચાલી જાય પેન્ટ પલળી ગયું ટી શર્ટ બાકી રહી ગઈ કારણ કે રેનકોટ પહેર્યો એટલે વાંધો નહીં બાકી આ વરસાદ જુઓ આ વરસાદમાં ફરવાની મજા જ અલગ હે તમને લોકોને વરસાદમાં ફરવું ગમતું હોય તો કમેન્ટ કરજો મને તો બહુ ગમે વરસાદમાં ફરવાનું બાકી હવે કઈ નહીં બાઇક થોડું રિપેર કરી નાખીએ પ્લગમાં પાણી કાઢી નાખીએ ફટાફટ અને નીકળી જઈએ બાઇક ચાલુ થઈ ગયું અને પ્લગ માંથી પાણી કાઢી નાખ્યું હવે પાછા ચાલીએ પહોંચી ગયો છું ગામના પાટીએ આ લખ્યું જો મહાદેવપુરા 2 કિલોમીટર આપણે આ બાજુ જવાનું છે અને ભાઈ વરસાદ તો મજબૂત પડ્યો આખો પલાળી દીધો આ ટી શર્ટ તો રેનકોટ ઉપર પહેર્યો તો ટી શર્ટ પલળી ગઈ ખબર નહીં કઈ રીતે તો ભાઈ બોર્ડ તો છે ને કોઈ પણ અહીં લખેલું જ છે ગામના તો અમે ખબર જ હોય બાકી આ બાજુ આ બધા જો પાણી ભરાઈ ગયા હું પહોંચી ગયો છું મારા ઘરે અને આ મારું ઘર છે ના સડા બડા ઘરે પહેરવાની વસ્તુ મારા એવા સડા ઘરે પહેરવાની વસ્તુ છે સાહેબ બજારમાં રખડવાની વસ્તુ ભાઈ હા કાર્યા તો હવે બધા આવી ગયા ચાલ બિપિન તારા આવું હે देखा आपने लापरवाही का नतीजा है તારા આવું હે આવું છે તારા ઘર ભેગું થાને ભાઈ તો આમ સિરિયસ રહે તો અત્યારે મહાવીર આપણને ખવડાવવા લાવે એટલે મહાવીર પૈસા આપશે બધા બરાબર લગન થાય એની પાર્ટી આપે કેટલાનું ખવડાવી क्या रे भीख मंगिया આ પાકીટમાં મેં આ સાઈડ ના બંને સાઈડ માં મૂક્યા તો ઊંધો મૂકે તું જે સાઈડ માં દબાય છે એટલા પૈસા મારા કાઢવાના બીજા વધારા નતા કેટલા 1100 રૂપિયા 1100 રૂપિયા તો આપડે ધરે જશે બરાબર 1100 રૂપિયા ધરે જશે ને હે બબન ધંધી નો કરો નકર તમારો બાપ 1100 રૂપિયા તો ધરે જશે બીજું વધારાનું મંગાઈ લેજો તો આજનું કઈક આવું હતું અને ઘણું બધું ફર્યા ગામડે આવીને તો તમને વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આ બધા જો નવરા બેહીએ પબજી ચાલુ કરશું
કાકા પત્તા બત્તા તો આપણે રમતા નહીં, બરાબર ને બિપિન? સહી હે. તારું શું કેવું ભાઈ? એકદમ 100% સાચી વાત છે. બરાબર, સેટિંગ ના કઈ લગન બગન વાળા જોશે તો હે કઈ નહીં, વિડીયો ગમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.